નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે સાહેબ, તાજેતરમાં જ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા સાહેબ કંડક્ટર અને ડ્રાઈવર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. અને આ ભરતીને ધ્યાનમાં રાખી સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ કંડક્ટર અને ડ્રાઈવરના 2026માં જાહેર થયેલ આ નવા ભરતીના અભ્યાસક્રમ આધારિત ધમાકેદાર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ આ કંડક્ટર માટેનું સાહેબ આપણે ફર્સ્ટ એડિશન તો હતું, વિદ્યાર્થીઓની લોક લાગણીને ધ્યાનમાં રાખી અને સાહેબ નવું સેકન્ડ એડિશન પ્રકાશિત કરવામાં આવ્યું છે કે જેમાં કંડક્ટર અને ડ્રાઈવર એનો જે અભ્યાસક્રમ છે એ આવરી લેવામાં આવેલ છે. સાહેબ આની અંદર ટોટલ આપણે બંનેની વાત કરીએ ને તો કંડક્ટર ની પણ 4000 થી વધુ અને ડ્રાઈવર માટેની પણ 4000 થી વધુ, એટલે સાહેબ ટોટલ 8000 થી પણ વધુ બે મળીને પ્લસ સાહેબ આની સાથે સાથે એસએમસી ડ્રાઈવર માટે પણ સાહેબ ઉપયોગી જેટલું પણ અભ્યાસક્રમ આધારિત જે કન્ટેન્ટ છે અને એના જે મુદ્દાઓ છે એને પણ સાહેબ આ પુસ્તકની અંદર આપણે આવરી લીધેલા. એટલે એક સાથે સાહેબ તમે કંડક્ટર ની તૈયારી કરતા હો કે ભાઈ જીએસઆરટીસી દ્વારા જાહેર કરેલ ડ્રાઈવર ની તૈયારી કરતા હોય કે ભાઈ એસએમસી ડ્રાઈવર, તો પણ આ પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાહેબ સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ પહેલું જે મુદ્દો છે વિષય સંબંધિત પ્રકરણો, જે કંડક્ટર અને ડ્રાઈવર માટે જે ખાસ ટેકનિકલ જે અમુક મુદ્દાઓ જે ખાસ આપવામાં આવે છે એની જો ચર્ચા કરવામાં આવે તો સાહેબ જીએસઆરટીસી ને લગતી માહિતીનો વિસ્તૃત તેમજ સરળ ભાષામાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2026 ના રોજ સાહેબ ટિકિટના સુધારેલા નવા ભાડાપત્રક તેમજ કોન્ટ્રાક્ટ કેરેજના સુધારેલા નવા ભાડાપત્રક જે છે એનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. અને એ સાહેબ આ ભાડાપત્રક એમ થાય વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ ભાડાપત્રક સાહેબ કામનું છે, આપણે નવું સુધારેલું ભાડાપત્રક. હા સાહેબ અવશ્ય કામનું એટલા માટે છે સાહેબ કે ગયા વખતે જે આની અગાઉ કંડક્ટરની જે પરીક્ષા લેવાઈ ગઈ ને સાહેબ, એમાંથી ભાડાપત્રકના 5 થી વધુ પણ પ્રશ્નો આની અંદર પૂછાયા. 2023 નું ત્યારે જે નવું ભાડાપત્રક જે આવ્યું હતું એમાંથી પ્રશ્નો ખાસ પૂછાયા હતા. અને હાલમાં જે 2023 પછી જે આ પરીક્ષા આપણી લાસ્ટ ટાઈમ જે ગઈ ત્યારબાદ 2025માં 10% ભાડામાં વધારો થયો અને હાલમાં છેલ્લે 31 ડિસેમ્બર 2025 ના રોજ 3%નો વધારો. તો એને ત્યારબાદ એટલે 1 જાન્યુઆરી 2026 થી લાગુ નવા ભાડાપત્રક પણ આપવામાં આવેલ છે. સાહેબ કોન્ટ્રાક્ટ કેરેજના પણ જે સુધારેલા નવા જે ભાડા છે જે લગ્ન પ્રસંગે પ્રવાસ હેતુ માટે, તો સાહેબ એ પણ અપડેટ થઈ ગયા. એની અંદર સાહેબ જે નવા ઇલેક્ટ્રિક બસો આવી, તો એ તમામના સાહેબ ભાડાઓ અપડેટ થઈને આપણે કોષ્ટક પણ આપણે મૂકેલું છે. આમાંથી આ વખતે પ્રશ્ન આવવાની ખૂબ શક્યતા ખરી 100% છે. સાહેબ ટિકિટ અને લગેજ ભાડાને લગતા 150 થી વધુ ગાણિતિક પ્રશ્નોની સમજૂતી સાથે સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ મોટર વાહન અધિનિયમ 1988 સહિત 2019 ના સુધારા સાથે અધિનિયમ અને તેની વિસ્તૃત સમજૂતી તેમજ સાહેબ નવા દંડ અને માળખાનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 ના નવા સુધારણા સાથે નિયમો, શેડ્યુલ્સ અને વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. ગયા વખતે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ માંથી પણ પ્રશ્નો પૂછાયા. એટલે સાહેબ ગયા વખતે કેવું હતું વિદ્યાર્થીઓને કે ખાલી મારે મોટર વ્હીકલ એક્ટ જ કરવાનો ના, નહીં તો ગુજરાત મોટર વ્હીકલ એક્ટ છે જ, પણ ગુજરાત માટેનો પણ મોટર વ્હીકલ એક્ટ હોય ને, તો એટલે એ પણ વાંચો ને એમાંથી સાહેબ પ્રશ્ન પણ પૂછાય. આ રૂલ્સ માંથી પણ પ્રશ્નો પૂછાયા હતા. સાહેબ ખાસ કરીને રોડ સેફટી અંગેના રોડ માર્કિંગ, ટ્રાફિક નિશાનીઓ, ડ્રાઈવરની કેબિનના ડેશબોર્ડ, ઇન્ડિકેટર વગેરેની ચિત્રો સાથે સમજૂતી આપવામાં આવી છે. સાહેબ રોડ સેફટી અંતર્ગત રોડ ચિહ્નોના જે 6C સિદ્ધાંતો છે, ખરાબ હવામાન પરિસ્થિતિ માટે સાવચેતીના પગલા અને તેના ઇન્ડિકેટર્સ, આ મુદ્દાઓને પણ અહીં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. સાહેબ રોડ સેફટી અંગેના નિયમો, માર્ગદર્શિકા તેમજ અદ્યતન યોજનાઓનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ કઈ કઈ યોજનાઓ આપણે કવર કરી છે? સાહેબ આની અંદર આપણે ગુજરાત 2018 એક્ટ હતો તે ગુજરાત સરકારનો સેફટી રિગાર્ડિંગ, ત્યારબાદ સાહેબ 2026 ની અંદર જ રોડ સેફટી ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી, તો સાહેબ આપણે એને પણ સમાવેશ કરી. સાહેબ આ પીએમ રાહત યોજના, પીએમ રાહવીર, સાહેબ આ પીએમ રાહવીર તો અત્યારે 2 દિવસ પહેલા જ હજી તો લોન્ચ કરી સરકાર દ્વારા, બરાબર. અને ગુડ સેમરીટન, સાહેબ ગુડ સેમરીટન માટે સરકાર દ્વારા જે રકમો ફાળવવામાં આવે છે, તો સાહેબ એ બધી યોજનાઓ, સાહેબ ગોલ્ડન આવર્સ, અકસ્માત સંબંધિત એ બધી તમામ માહિતીઓ આપણે સાહેબ આવરી લીધેલી છે. જોરદાર. સાહેબ પ્રાથમિક સારવારને લગતા અગત્યના મુદ્દાઓનો ચિત્રોના માધ્યમથી સરળ રજૂઆત. અને આ પ્રાથમિક સારવાર માટે ખાસ જે રેડ ક્રોસ જે સોસાયટી છે એના દ્વારા સાહેબ પ્રાથમિક સારવાર માટે જે પુસ્તિકા, તો એવા આધારભૂત સ્ત્રોતોનો પણ આમાં આધાર લેવામાં આવેલ છે. ડ્રાઈવર માટે ઉપયોગી ઓટો મિકેનિક્સ પ્રકરણ અંતર્ગત આઈસી એન્જિન અને ઓટોમોબાઈલ વિષયની પણ સરળ સમજૂતી આપવામાં આવી છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો સાહેબ આમાં કેવું છે કે ડ્રાઈવર અને આપણી બે બુક કમ્બાઈન આપણે બનાવી છે. હવે સાહેબ ડ્રાઈવર ની અંદર એક જ ચેપ્ટર
એડ થયું છે, હા. જે છે ઓટો મિકેનિક્સ. હવે સાહેબ ઓટો મિકેનિક્સ ની અંદર આઈસી એન્જિન પણ આવે ને ઓટોમોબાઈલ નો પાર્ટ પણ આવે. હા. તો સાહેબ એને રિગાર્ડિંગ આપણે ઓટો મિકેનિક્સ ના ચેપ્ટર ની અંતર્ગત જ આપણે એન્જિન અને એના માટેની જે ડીઝલ સાયકલ અને ઓટો સાયકલ હા. એટલે કે પેટ્રોલ એન્જિન જે આવે છે તે સાહેબ આપણે આપી. ત્યારબાદ આખું ગિયર બોક્સ, ક્લચ, પછી આપણી જે સસ્પેન્શન સિસ્ટમ આવે છે તે સાહેબ આપી. ટ્રાન્સમિશન સિસ્ટમ, એર બ્રેક સિસ્ટમ, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ. હા. સાહેબ એબીએસ ને બધું સાહેબ સિલેબસ ની અંદર મેન્શન છે. હા. તો સાહેબ આપણે આને ચાર્ટ, ફિગર અને એની તફાવત ડિટેલ માહિતી પ્લસ પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન નો તફાવત શું છે તો એ બધા તફાવતના માધ્યમથી પણ સાહેબ આ બધી બાબતો આપણે સમજાવેલી છે. ત્યારબાદ સાહેબ આપણે જોઈએ તો કંડક્ટર અને ડ્રાઈવરના અભ્યાસક્રમમાં જે વર્તમાન પ્રવાહ, જેમ કે સાહેબ અત્યારે 309 બસો શરૂ કરવામાં આવી સરકાર દ્વારા, તો એવા વર્તમાન પ્રવાહના જે પણ મુદ્દાઓ છે એ પણ સાહેબ આપણે આની અંદર સમાવ્યા, કવર કરી લીધા છે. પછી સાહેબ બીજું કે એક્ટ, આપણે ઉપર વાત કરીએ એ રીતના જ કે એક્ટ અને નિયમો અને જે સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઇન્સ છે તો સાહેબ એ બધી અદ્યતન જે છે એ બધી અદ્યતન સુધારા સાથેની આપણે સાહેબ ઇન્ક્લુડ કરેલી છે. 100%. આ તો સાહેબ આપણી બુકનો એક પાર્ટ ટેકનિકલ પાર્ટ. હવે સાહેબ સામાન્ય જ્ઞાન સંબંધિત જે પ્રકરણો આપવામાં આવ્યા છે એમાં ખાસ તો પહેલું એક કમ્પ્યુટર, કે ભાઈ કમ્પ્યુટર વિષયના જે પ્રાથમિક પરિચયથી લઈ સાહેબ ઇન્ટરનેટ સુધીના જે પ્રકરણો છે એના અભ્યાસક્રમ આધારિત સમાવેશ કરવામાં આવેલ છે. સાહેબ આ પુસ્તકમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર ક્રાઇમ જેવા નવા પ્રકરણોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. માઇક્રોસોફ્ટ ઓફિસના તમામ શોર્ટકટ કી, એક્સેલ ફોર્મ્યુલાની ઉદાહરણ સહિત સમજૂતી આપવામાં આવી છે. અને સાહેબ આ જે અલગ અલગ જે માઇક્રોસોફ્ટના અલગ વર્ડ્સ હોય, પાવર પોઈન્ટ હોય, એના એક્ઝેક્ટ જે પિક્ચર્સ જે આવતા હોય છે, જે આપણે સ્ક્રીનશોટ પાડીને એ પણ ખાસ મેનુ ના સાહેબ ફાઇલ મેનુ ને વ્યૂ મેનુ ને એ બધું જે છે તે સાહેબ સ્ક્રીનશોટ સહિત આપવામાં આવેલ છે. હવે સાહેબ વિદ્યાર્થી મિત્રોને એવું છે કે ભાઈ ડ્રાઈવર નો જે સિલેબસ છે એની અંદર કમ્પ્યુટર વિષય મેન્શન નથી, પણ મિત્રો એની અંદર લખેલું છે કે સામાન્ય જ્ઞાન. એટલે સાહેબ સામાન્ય જ્ઞાનનો મતલબ એમ થાય કે એમાં કમ્પ્યુટર પણ આવી તો જાય જ, તો એકવાર જોઈ લેવા વિનંતી. પછી સાહેબ આપણે આની અંદર લીધેલું છે કે ભાઈ ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, જે સાહેબ મેથ્સ, રીઝનિંગ એ સિલેબસના મુદ્દાઓ છે એ પ્રકારે આપણે ભાઈ સાહેબ જીકે ની અંદર સિલેબસમાં સાહેબ ગુજરાત, ભારત, એમાં ગુજરાત પર સાહેબ થોડું વધારે ફોકસ કરેલું છે, જેમાં લખેલું છે કે ભાઈ અગત્યના જે વર્તમાન પ્રવાહના મુદ્દાઓ છે એને ગુજરાત સંબંધિત. હવે સાહેબ એ લોકોએ લખી દીધું છે સિલેબસમાં કે ગુજરાત સંબંધિત, એટલે આપણે સાહેબ સ્પેસિફિકલી વર્તમાન પ્રવાહને ગુજરાત સંબંધિત આપણે આપેલું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો પણ આપણે કવર કર્યા છે. સાહેબ 2017 થી લઈને હાલમાં છેલ્લે 2024 નું પણ જે પેપર હતું એ પણ આપવામાં આવેલ છે. અને ફક્ત એકલું પેપર નહીં સાહેબ, પેપરના ફાઇનલ આન્સર કી પ્રમાણેના આન્સર તો છે જ, સાથે સાથે તેમાં જે પણ મેથ્સ રીઝનિંગના પ્રશ્નો હોય, તેમજ જે ટિકિટ ભાડાને લગતા દાખલા, તો તેની ગણતરી અને સમજૂતી સાથે જ એમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો વિશેષતાની. સાહેબ આટલી બધી વિશેષતા તો તમે જણાવી, પરંતુ આ વિશેષતાનો તમને બુકના માધ્યમથી જો જણાવવાની વાત થાય તો સૌ પ્રથમ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આજે કંડક્ટરની ભરતી જાહેર સાહેબ થઈ ગઈ છે. સાહેબ ફોર્મ ભરવાનો સમયગાળો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, આ બધી જ બાબતો જે ખાસ જે ઉપયોગી છે, જરૂરી છે. અહીં આખો જે સિલેબસ પણ આપવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. સિલેબસને વળગીને આ બુક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ કંડક્ટરની જે ભરતી જાહેર થઈ છે તેની માટે ખાસ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ ઓનલાઈન કોર્સ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે સાહેબ 15/6/2026 સોમવારથી બપોરે 2 થી 4 ના સમયગાળા દરમિયાન આ બેચ જે છે તો એ શરૂ 7 દિવસ સુધી ડેમો લેક્ચર પણ ફ્રી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તેનો લાભ લેવા વિનંતી. પ્રાઇસ સાહેબ એકદમ નોમિનલ 1499 રૂપિયા એની પ્રાઇસ છે. તો 15/6/2026 સુધી આ ઓફર પણ લાગુ રહેશે, તો તેનો લાભ લેવા વિનંતી. આપણે આ 1500 રૂપિયામાં 100 માર્ક્સ ભણાવી દેવાનું, 100 માર્ક્સ સાહેબ, વિદ્યાર્થીઓને મોજે મોજ પડી જવાના. ચાલો સાહેબ અહીંથી પુસ્તક શરૂ થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકની જે ડેમો કોપી જે છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. શરૂઆતમાં સંક્ષિપ્ત અનુક્રમણિકા આપી દેવામાં આવેલ છે કે ભાઈ શરૂઆતમાં જે છે વિષય સંબંધિત પ્રકરણો, તો 1 થી લઈને આ 9 વિષય સંબંધિત પ્રકરણો કે જેમાં નિગમ વિશે માહિતી, કંડક્ટરની ફરજો, નવા ભાડાપત્રક ને બધી, ઓટો મિકેનિક્સ છે, રોડ પ્રાથમિક સારવાર છે, રોડ સેફટી જેવા પ્રકરણ આવી ગયા. અને બીજો મુદ્દો છે સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રકરણો, જેમાં કમ્પ્યુટર, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ, રીઝનિંગ અને આખું જીકે કવર થઈ જાય છે. અને અંતે વિદ્યાર્થી મિત્રો તમને અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો પણ મળી જશે. ક્લિયર? આ તો ખાલી સાહેબ ઇન્ડેક્સ થઈ. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બુક્સ લઈને બેસે તો સાહેબ તમને કંડક્ટર આપની પરીક્ષા આપતા હોય તો કંડક્ટર, ડ્રાઈવર, સાહેબ આ ઉપરાંત જો એસએમસી ડ્રાઈવરની પર જો તૈયારી કરતા હોય એનો પણ સિલેબસ આપવામાં આવે છે અને તેની સામે
સાહેબ એના સંદર્ભ પ્રકરણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમારા જે પણ સિલેબસના મુદ્દા છે તેની સામે કયા પ્રકરણ તમારે વાંચવા, સાહેબ એક પણ મુદ્દો તમારો ચૂકાશે નહીં. અને જે વસ્તુ તમને અહીં બતાવવામાં આવી છે એ વસ્તુ તમને બુકમાં પણ જોવા મળશે. એવું નહીં કે ભાઈ સાહેબ આ બુક તમને ડ્રાઈવર માટે કામ લાગશે. ઉદાહરણ છે ને આપણી પાસે સંદર્ભ પ્રકરણ લખ્યા એટલે બસ ખાલી બોલવું નહીં, સાહેબ તમને અહીં કરીને બતાવ્યું છે કે ભાઈ આ પુસ્તકમાં ડ્રાઈવરનો સિલેબસ કવર થાય છે, તો હા થાય છે. ઓટો મિકેનિક્સ ચેપ્ટર છે, હા છે. કયું ચેપ્ટર? તો નંબર 7. અને સાહેબ જયારે 2023 ની અંદર આ ભરતી આવેલી હતી ને, જયારે એક્ઝામ લેવાય ત્યારે પણ સાહેબ આપણી બુક્સ માંથી ઘણું બધું પૂછાયું, ઘણા બેઠા પ્રશ્નો. એટલે તો સાહેબ આપણી બુકની આટલી કહેવાય કે ડિમાન્ડ, વિદ્યાર્થીઓની માંગ છે કે તમારી બુક લાવો. જોરદાર. સાહેબ એસએમસી ડ્રાઈવરનો પણ જે સિલેબસ જે છે તો એ પણ અહીં આપવામાં આવે છે, તેની સામે તેના સંદર્ભ પ્રકરણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવ્યું છે કે દરેક અલગ અલગ ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે, તો એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ વિદ્યાર્થી મિત્રો, અહીંથી પહેલો ભાગ શરૂ થશે, વિષય સંબંધિત પ્રકરણો. સાહેબ જેવો પહેલો ભાગ શરૂ થશે એ પહેલા ખાસ અગત્યના જે મુદ્દાઓ છે, જેમ કે સાહેબ આ બુક જે છે તેમાં રોડ સેફટી પણ આવે, અલગ અલગ ટ્રાફિકના સિગ્નલ્સ આવશે. એ સાહેબ રોડ સેફટી ની અંદર જ આ બધું આવશે, રોડ માર્કિંગ્સ ને બધું. હવે એને જો કલરના માધ્યમથી જો બતાવીએ તો કે વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે. પણ સાહેબ બીજી એક વસ્તુ, કલરના માધ્યમથી કેમ જરૂરી છે? કારણ કે સાહેબ આની અંદર ગયા વખતે પૂછેલો હતો કે ભાઈ આવી પીળા રંગની ત્રુટક રેખા જે છે તે શું ઇન્ડિકેટ કરે? બરોબર. તો આવા પ્રશ્ન પૂછાયેલો, તો એના માટે તમારી પાસે એક તો વિઝ્યુઅલ પણ હોવું જોઈએ, અને એની માહિતી તો સાહેબ આપણે પાછા ડિટેલમાં આપેલી છે. એટલે સાહેબ જરૂરી આનું મહત્વ આ પણ છે કે કલર વિઝ્યુઅલ જોવું ખૂબ જરૂરી છે. માટે શરૂઆતમાં 7-8 જેટલા પાના તો સાહેબ તમને કલરમાં આ બધા જ સાઇન અને ઇન્ડિકેટર સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ વાહન નંબરની પ્લેટો, ભારતીય હાઈવે પર જે માઇલસ્ટોન છે સાહેબ, અલગ અલગ સિમ્બોલ્સ જે પણ તમને અહીં આપવામાં આવ્યા છે. ત્યારબાદ પહેલું પ્રકરણ શરૂ થશે, જે નિગમને લગતી માહિતી વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જે પણ લેટેસ્ટ કરંટ સાથે અપડેટ કરવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો. અને હાલમાં જે લેટેસ્ટ જીએસઆરટીસી દ્વારા જે ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનો પણ જે સમાવેશ કરવામાં આવ્યો છે તેની પણ માહિતી વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. કંડક્ટરની ફરજો સાહેબ, હવે સાહેબ કંડક્ટરની ફરજો ચેપ્ટર સ્ટાર્ટ થયું ને, તો સાહેબ મોટર વ્હીકલ એક્ટ ની અંદર પણ ક્યાં કંડક્ટર બાબતની વાતો છે ને, એક્ટમાં તો આપણે કીધું, વિદ્યાર્થીને સરળતા માટે સાહેબ આપણે અહીંયા આપી દીધી કે ભાઈ કંડક્ટરની બાબતો આ મોટર વ્હીકલ એક્ટના આ ભાગની આ કલમની અંદર છે. જોરદાર. ત્યારબાદ ખાસ જ્યાં નવી જે લેટેસ્ટ યોજનાઓ પણ જે જાહેર થઈ છે સાહેબ, મન ફાવે ત્યાં ફરો યોજના, તો એવી મુદ્દાઓને પણ અહીં ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. અંધજનો માટે સહાય, દિવ્યાંગજનોને જે પાસ સિસ્ટમ જે આપવામાં આવે છે, ત્યારબાદ જે શ્રેષ્ઠ શિક્ષકનો જે પુરસ્કાર વિજેતા શિક્ષકો હોય છે એને બસમાં ફ્રી મુસાફરી માટે, એવા મુદ્દાઓ પણ ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ ખાસ સાહેબ નવા ભાડાપત્રક 1 જાન્યુઆરી 2026 થી જે લાગુ થયા છે તે નવા ભાડાપત્રકો પણ અહીં આપવામાં આવે છે. લાસ્ટ ટાઈમ જે પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા સાહેબ, આમાં જે પ્રશ્નો પૂછાય છે ને એ કે ભાઈ કોઈ પણ લોકલ બસ છે તો એના કેટલા સ્ટેજ સુધીનું ભાડું જાહેર કરવામાં આવ્યું છે. ઓકે, એટલે ડાયરેક્ટ સાહેબ કોઈ એમ નથી કહી દેતું કે ભાઈ ચોથા સીટનું ભાડું કેટલું છે, એવા પ્રશ્નો હજી પૂછાયા નથી. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો અગત્યનો એક મુદ્દો ખાસ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ લાસ્ટ ટાઈમ અમને એવી અપેક્ષા હતી કે આ પ્રશ્ન પૂછાય એમ કે ભાઈ નોન સ્લીપર એસી જે બસ હોય છે તો એમાં જે સીટિંગ હોય અને ઉપર જે સુવા મને સોફા પણ હોય છે, બર્થ પણ હોય છે, તો સીટિંગ કરતા બર્થનું કેટલા રૂપિયા ભાડું વધારે હોય છે સાહેબ? અત્યાર સુધી 80 રૂપિયા હતું, તો અમને આશા હતી કે ભાઈ આવો પણ પ્રશ્નો ખાસ પૂછાવા જોઈએ. તો અત્યાર સુધી એ 80 તો ધ્યાન હતું જ, પરંતુ જે નવા ભાડા વધ્યા છે ને સાહેબ, હવે એ ભાઈ નોન એસી સ્લીપર બસ હોય છે, સીટિંગ કરતા સ્લીપરનું ભાડું કેટલું વધારે હોય છે સાહેબ? 95 રૂપિયા વધારે હોય છે. 95 રૂપિયા પૂછાઈ શકે. આ વધારો થયો છે. તો અગત્યના મુદ્દા જેને પણ ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. અલગ અલગ રાજ્યોના જે કિલોમીટર દીઠ જે ભાડું, તો એ ગુજરાત રાજ્યનું હજી પણ ઓછું છે, એની બાબતનું સરકાર દ્વારા જે ટેબલ ઓછું જે છે સાહેબ આપણા ગુજરાતનું. હા, અને આપણે તો પ્રૂવ પણ કરેલ છે, ચેક પણ કરેલ છે સાહેબ. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ નવા ભાડાપત્રક તો સાહેબ આવી ગયું, પરંતુ જે કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ અંતર્ગત જીએસઆરટીસી દ્વારા જે બસ ભાડે આપવામાં આવે છે સાહેબ, એના ભાડામાં પણ ફેરફાર થયેલ છે સાહેબ. એ પણ સાહેબ 1 જાન્યુઆરી 2026 થી ચેન્જ થયો છે. હા, અને એમાં પણ સાહેબ આ કિલોમીટર દીઠ ભાડા અને સાહેબ આ છે સમય દીઠ ભાડા. અને એમાં પણ સાહેબ અત્યાર સુધી ચલો મિની બસ, એક્સપ્રેસ, ગુર્જર નગરી કે નોન એસી સ્લીપર અને વોલ્વો સુધી આપવામાં આવતા હતા સાહેબ. આ 2026 થી સાહેબ આ એસી સીટર, ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો એના માટેના પણ સાહેબ
નવા જે ભાડા છે એ સાહેબ બંને આપવામાં માટે આવેલ છે. હા. કિલોમીટર દીઠ અને સાહેબ આની અંદર પાછા અપડાઉન માટેના છે આ જે હા, છે. બરોબર કે ભાઈ કિલોમીટર દીઠ છે તો અપ એન્ડ ડાઉન માટે મિનિમમ કેટલા કિલોમીટર માટે કિલોમીટર દીઠ કે શું રેટ છે એ નવા સુધેલા રેટ પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ ટિકિટ અને લગેજ ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો સાહેબ અલગ અલગ સ્ટેજ આધારિત ગાણિતિક પ્રશ્નો, ટિકિટ ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો, ટિકિટ ભાડા અને લગેજ ચાર્જને લગતા ગાણિતિક પ્રશ્નો, આ ત્રણે અલગ અલગ પ્રકારના દરેક દાખલાઓમાં સાહેબ રકમ પણ આપી છે, સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ ખાસ મોટર વાહન અધિનિયમ 1988 તો સાહેબ એની અગત્યની જે કલમો ખાસ અહીંયા કલમ આપવામાં આવેલ છે, એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. કલમો છે જે અગત્યની કલમો છે સાહેબ એને આપણે ડિટેલમાં પણ આપેલી છે, ડિટેલમાં સમજાવેલી ત્યાં સાહેબ આપણે ડિટેલમાં આપેલી છે. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો સાહેબ ગુજરાત રાજ્યમાં આવેલ જુદા જુદા પ્રકારના માર્ગોની મહત્તમ ગતિ મર્યાદા તો એ પણ ખૂબ જ અગત્યનું સાહેબ બધું રિસેન્ટ સાહેબ અત્યારે છેલ્લે જે અપડેટ આવેલું છે તે મુજબનું ટેબલ છે સાહેબ. જોરદાર. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 એ પણ અહીંયા આપવામાં આવેલ છે. સાહેબ અગત્યના શેડ્યુલ છે, આરટીઓ ના કોડ પણ આપવામાં આવે છે. આરટીઓ નો જે વાવથરાદનો નવો જીજે 40 40 એ સાહેબ આપણે અહીંયા કરી દીધો છે. અત્યાર સુધી જીજે 39 સુધી હતું, જીજે 40 વાવ થરાદ માટેનો એ પણ આવી જાય. પછી સાહેબ આની અંદર આપણે જોઈએ તો સાહેબ આની અંદર જે ફોર્મ છે તો સાહેબ એમાં કંડક્ટર નું લાયસન્સ, તો એના માટે કયું ફોર્મ ભરવાનું હોય છે કંડક્ટર નું લાયસન્સ મેળવવા માટેનું? તો સાહેબ આપણે એ ટોટલી ફોર્મ જે આપણે કંડક્ટર ની રિગાર્ડિંગ છે અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુજરાત મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે લીધેલા છે રૂલ્સ અંતર્ગત, તો સાહેબ એ પણ આપણે આપી દીધેલા છે. જોરદાર. રોડ સેફટીમાં પણ જ્યાં ઇમેજની જરૂર પડી છે ત્યાં દરેક મુદ્દા સાથે તેની ઇમેજ સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. અગત્યના જે સિમ્બોલ્સ પ્રિન્સિપલ એ પણ અહીં આપવામાં આવેલ છે. સાહેબ ચિહ્નો, પછી સાહેબ આ જે ચિહ્નો છે એ પણ ઘણી વખત સાહેબ આપણને પરીક્ષાની અંદર આવે છે. રોડ સેફટી અંતર્ગત સાહેબ આ અગત્યના. ત્યારબાદ જે ઇન્ડિકેટર જે હોય છે ડેશબોર્ડ પરના ઇન્ડિકેટર્સ, વ્હીકલ ની અંદર જે ડેશબોર્ડ ના ઇન્ડિકેટર્સ હોય છે તો એને પણ એ સિમ્બોલ સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પ્રાથમિક સારવાર જ્યાં જરૂર પડી છે યોગ્ય ઇમેજ સાથે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. અગત્યની માહિતીને આ પ્રકારે આખા વિશેષના બોક્સમાં આપવામાં આવેલ છે. સાહેબ ઓટો મિકેનિક્સ ડ્રાઈવર માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્પેશિયલ ચેપ્ટર સાહેબ આપણે એને કહી શકીએ આપવામાં આવેલ છે. હા, અને સાહેબ એને જો આપણે કીધું ને એ રીતે જ કે ભાઈ તફાવતના માધ્યમથી સમજાયું. પછી સાહેબ આઈસી એન્જિન, તો સાહેબ આઈસી એન્જિનમાં આપણને બધું કેવું હોય છે કે ઇંગ્લિશ ની અંદર જ બધા નામ આપણે સાહેબ વિથ ગુજરાતી અને અંગ્રેજી બંને નામો મૂકેલા. સિલિન્ડર નો હેડ સાહેબ આ એક એનો પાર્ટ છે, સિલિન્ડર નો હેડ. તો સાહેબ એ સમજવા માટે વિદ્યાર્થીને આપણે એની ફિગર જોડે આપ્યું કે જેથી કરીને વિદ્યાર્થીને સમજ પડે. પછી સાહેબ ઓઇલ ઇગ્નિશન સિસ્ટમ જે છે તે આપી. પછી આઈસી એન્જિન ની અંદર જે સિલિન્ડરના હેડ્સ હોય છે, આઈસી એન્જિન નું સંચાલન જે કરવામાં આવે છે કઈ રીતે છે. પછી સાહેબ બ્રેક આપણે કીધી તે ડિસ્ક બ્રેક ની વાત કરી, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ આપણે આપી. સાહેબ એને પણ આપણે વ્હીકલ ની જોડે કઈ રીતના એનું કન્સ્ટ્રક્શન છે તે આપણે સાહેબ આખું ઇમેજના માધ્યમથી સાહેબ આપેલ છે. અને સાથે સાથે સાહેબ એર બ્રેક એને પણ ડિટેલમાં આખી કવર કરવામાં આવેલ છે. હવે શરૂ થશે સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રકરણો સાહેબ. તો તેમાં પહેલું કોમ્પ્યુટર આપવામાં આવેલ છે. સાહેબ આનું ખૂબ મહત્વ છે. 20 માર્ક્સ. ઓહો સાહેબ કોમ્પ્યુટર માટે, કોમ્પ્યુટર જે છે તો કંડક્ટર માટે 20 માર્ક્સ નો આખો આ સબ્જેક્ટ છે તો ખાસ તૈયાર કરજો. હા સાહેબ એમાં પણ જ્યાં જરૂર પડી છે આ પ્રકારે સાહેબ. તો સાહેબ કેવું વિદ્યાર્થીને પેલું કોમ્પ્યુટર શરૂ નહીં કરવું પડે, બેઠું અહીંયાથી જ ખબર પડી જાય કઈ રીતની ફિગર ને જ્યાં જરૂર પડી છે ત્યાં શોર્ટકટ સાહેબ બધી શોર્ટકટ ટેબલ્સના માધ્યમથી શોર્ટકટ કી પણ આપવામાં આવેલ છે. બેઠું કોમ્પ્યુટર જ આખું ખોલીને અહીંયા મૂકી જ દીધું છે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સાહેબ એક્સેલના ફોર્મ્યુલા પણ આપણને પૂછાય છે. હા, તો સાહેબ એમાં કેવું હોય કે ઘણી વખત સમની ફોર્મ્યુલા પૂછાય તો સીધું અહીંયા આપણે એનું ફંક્શન અને કઈ રીતના છે વિથ એક્ઝામ્પલ આપણે સમજાવી દીધેલું છે. ત્યારે પૂરા નામ પણ ખાસ પૂછાતા હોય છે, એ પણ આપવામાં આવેલ છે. સાહેબ ગુજરાતી વ્યાકરણ, સાહેબ આખું વ્યાકરણના અગત્યના દરેક પ્રકરણોને અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ કહેવતો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી બધા જ મુદ્દા કવર થઈ ગયા છે. ઇંગ્લિશ ગ્રામર તો એમાં પણ સાહેબ જે રેગ્યુલર ગ્રામર પણ છે સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં ઇમેજના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એનું વોકેબ ને એ પણ કવર અંદર કરી દીધેલ છે. સાહેબ ગણિત તેમાં પણ અગત્યના પ્રકરણો અને વિથ સમજૂતી સાહેબ દરેક સાહેબ ઉદાહરણ પણ આપણે સાહેબ એમાં પણ સમજૂતી આપેલી છે ઉદાહરણના પ્રશ્નોની અંદર. સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં ખાસ શરૂઆતમાં એની થિયરી પણ આપવામાં આવે છે અને તેના દાખલા વિથ સોલ્યુશન. સાહેબ રીઝનિંગમાં પણ આ જ પ્રકારે અલગ અલગ સમજૂતી સાથે તેના દાખલા સોલ્વ કરીને આપવામાં આવ્યા છે. સાહેબ ગુજરાતનો સામાન્ય પરિચય, ભારતનો સામાન્ય પરિચય, અગત્યના આવા ટેબલના માધ્યમથી માહિતી આપવામાં આવી છે.
ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો વારસો, મહાનુભાવો, સાહેબ ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લા, ગુજરાતની અર્થવ્યવસ્થા, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાત સંબંધિત વર્તમાન પ્રવાહો. ખાસ વિદ્યાર્થી મિત્રો સિલેબસનો મુદ્દો છે કે ભાઈ ગુજરાતને લગતું કરંટ અફેર, તો એ પણ આપવામાં આવેલ છે. સાહેબ મહત્વના દિવસો છે અને ત્યારબાદ જે અગત્યના કંડક્ટરના પ્રશ્નપત્રો, આ 2024 નું પ્રશ્નપત્ર છે. એને પાછું આપણે Bifurcation સાથે. મોટર વ્હીકલ એક્ટના કેટલા પ્રશ્નો છે, હા, પછી રોડ આપણે જોઈએ સેફ્ટીના રોડ કેટલા સેફ્ટી પ્રશ્નો રિગાર્ડિંગ છે. કેટલા પ્રશ્નો છે. તો સાહેબ આ રીતના બાયફર્કેશન સહિતનું સાહેબ આપણે પેપર આપેલું છે. અને દરેક પેપરને અંતે સાહેબ એની આન્સર કી પણ આપવામાં આવેલ છે અને ટિકિટ અને લગેજ ભાડાને લગતા દાખલાઓ અને ગણિતના દાખલાઓ એનું સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. સાહેબ 2018 નું પેપર, 2024 નું ડ્રાઈવર નું પેપર જે હતું એ પણ અહીં આપવાનો પ્રયત્ન કરેલ છે વિથ દાખલા જે છે એના સોલ્યુશન સાથે. ડન. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કંડક્ટરનું આ પુસ્તક. ડન. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, કંડક્ટર માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તેના પર લાઈવ જે ઓનલાઈન કોર્સ પણ લોન્ચ થઈ ચૂક્યો છે, તો એનો પણ ખાસ લાભ લેવાનું ચૂકતા નહીં વિદ્યાર્થી મિત્રો. 15 તારીખથી જે બેચ છે તો એ શરૂ થઈ રહ્યો છે. સાહેબ 1499 નોમિનલ રેટમાં તમને આ જે બેચ મળી રહ્યો છે, તો અચૂકથી એનો લાભ લેવા વિનંતી. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો સાહેબ ખજાનો. એક પુસ્તક નવું આવી રહ્યું છે, જૂના મોતીઓ ખરીને નવા પુસ્તકો અપડેટ પણ થઈ રહ્યા છે, જે આમને આગામી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ આવા જ નવા પુસ્તક પરિચય સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.